નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરેલી છે તે સિરીઝ અંતર્ગત આજે આપણે કમ્પ્યુટરના 5 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ તથા તે દરેક પ્રશ્ન સાથે સંબંધિત કેટલાક તથ્યો વિશે પણ માહિતી મેળવીએ। તો આપણે જોઈએ સવાલ નંબર 1 કે નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર 1990 માં શોધાયું હતું? તો અહીંયા આપણે આ પ્રશ્નનો જવાબ મેળવીએ તે પહેલા આપણે એક શબ્દ સમજીએ, વેબ બ્રાઉઝર। હવે વેબ બ્રાઉઝર શબ્દ સમજતા પહેલા આપણે એક અન્ય શબ્દ સમજીએ, જે શબ્દ છે સર્ચ એન્જિન। આપણે ઇન્ટરનેટ પર કોઈ માહિતી સર્ચ કરવી છે તો તે માહિતી સર્ચ કરવા માટે આપણે જેનો ઉપયોગ કરીશું તેને સર્ચ એન્જિન કહેવાય। સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ પર માહિતી ક્યાંથી સર્ચ કરીએ છીએ? તો કે આપણા માટે વરદાન સ્વરૂપ છે ગૂગલ કાકા, ગૂગલ પરથી। જો ગૂગલનો ઉપયોગ ન કરીએ તો યાહૂ પરથી। ધારો કે યાહૂનો ઉપયોગ ન કરવો હોય તો કે બિંગ પરથી। બિંગ એ માઇક્રોસોફ્ટ દ્વારા ડેવલપ કરવામાં આવેલું સર્ચ એન્જિન છે। એટલે કે આપણે ઇન્ટરનેટ પર કોઈ માહિતી સર્ચ કરવા માટે જે એન્જિનનો ઉપયોગ કરીએ તેને સર્ચ એન્જિન કહેવાય। હવે ગૂગલનો ઉપયોગ કરવો છે, યાહૂનો ઉપયોગ કરવો છે, બિંગનો ઉપયોગ કરવો છે, તો આ તમામ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવા માટેનું જે પ્લેટફોર્મ હશે તેને આપણે શું કહેશું? વેબ બ્રાઉઝર। તો કઈ રીતે એનું ઉદાહરણ આપણે જોઈએ તો પહેલું જ ખૂબ સર્વસામાન્ય વેબ બ્રાઉઝર, સૌથી વધુ ઉપયોગમાં લેવાનારું વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ, ગૂગલની પ્રોડક્ટ છે। તો આપણે ગૂગલમાં જતા પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરશું, પછી એમાં ગૂગલ સર્ચ એન્જિન અને પછી એમાં કંઈક સર્ચ કરીશું। તે સિવાય મોઝિલા ફાયરફોક્સ એ શું છે? વેબ બ્રાઉઝર છે। સર્ચ એન્જિનને એક્સેસ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે, એટલે એને આપણે શું કહીએ છીએ? વેબ બ્રાઉઝર। તે સિવાય ઇન્ટરનેટ એક્સપ્લોરર એ પણ એક વેબ બ્રાઉઝર છે। તે સિવાય ઓપેરા મિની વેબ બ્રાઉઝર કહી શકાય। આપણે એન્ડ્રોઈડ ફોન પહેલાં, થોડા વર્ષો પહેલાં જે એન્ડ્રોઈડ ફોન ઉપયોગ થતા તો એમાં એક યુસી બ્રાઉઝરનો પણ ઉપયોગ થતો મોબાઈલની અંદર, તો યુસી બ્રાઉઝર પણ શું કહેવાય? વેબ બ્રાઉઝર કહેવાય। હવે આપણે આઈફોન યુઝ કરતા હોઈએ તો એમાં સર્ચ એન્જિન, એમાં વેબ બ્રાઉઝર તરીકે તો કે સફારી। તો આ બધાય શું છે? વેબ બ્રાઉઝર છે કે જેના દ્વારા આપણે આ બધા સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકીશું। તો હવે તમને સર્ચ એન્જિન અને વેબ બ્રાઉઝર વચ્ચેનો ભેદ ખ્યાલ પડી ગયો। તો અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે કે નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર 1990 માં શોધાયું હતું? તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે નેક્સસ। હવે નેક્સસ 1990 આજુબાજુ શોધાયેલું, તો એની પહેલા કોઈ વેબ બ્રાઉઝર હતું ખરું? તો કે હા। દોસ્તો, તમને અહીંયા એક બહુ નવી બાબત જાણવા મળશે। વર્લ્ડ વાઇડ વેબ, જેને આપણે ટૂંકમાં WWW કહીએ છીએ। વર્લ્ડ વાઇડ વેબ કે જેના પર દુનિયાની વેબસાઇટો રહેલી છે, જ્યાંથી આપણે માહિતી એક્સેસ કરીએ છીએ। વર્તમાનમાં આપણને ડબલ્યુનું પૂરું નામે ખબર છે અને એને આપણે ઓળખીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ। પરંતુ ટીમ બર્ન્સ-લી દ્વારા વર્લ્ડ વાઇડ વેબ બનાવવામાં આવ્યું। તો એક સાથે બીજી વાત પણ યાદ રાખો કે વર્લ્ડ વાઇડ વેબ એક વેબ બ્રાઉઝર પણ હતું। એટલે વેબ બ્રાઉઝર એ બન્યું અને ઇન્ટરનેટ પર માહિતી એક્સેસ કરવા માટે એક આપણે WWWનો ઉપયોગ કરીશું, એટલે અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય। અને તે કન્ફ્યુઝન ના થાય એટલા માટે થઈને જે વર્લ્ડ વાઇડ વેબ નામનું જે વેબ બ્રાઉઝર હતું એનું રીનેમ કરી નાખવામાં આવ્યું નેક્સસ। હવે આ નેક્સસ એનું એક રીતે કઈ કામગીરી શું હતી? તો કે આપણને ખ્યાલ છે શું છે? વેબ બ્રાઉઝર। તે ખાસ એક પ્રકારની એક ઓપરેટિંગ સિસ્ટમ હતી। કઈ ઓપરેટિંગ સિસ્ટમ? તો કહે
નેક્સ્ટ સ્ટોપ નામની ઓપરેટિંગ સિસ્ટમ માટે થઈને આ નેક્સસ વેબ બ્રાઉઝરનો ઉપયોગ થતો હતો. એમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ હતું, પરંતુ એની પણ ઘણી લિમિટેશનો હતી. ત્યારબાદ સુધારા વધારા થયા અને પછી ઇન્ટરનેટ પર ઉપયોગ થનારું એક કોમર્શિયલ રીતે ઉપયોગ થનારું એક પ્રથમ વેબ બ્રાઉઝર કોઈને ગણવું હોય તો આપણે કોને ગણી શકીએ? મોઝેક નામના વેબ બ્રાઉઝરને ગણી શકીએ કે માર્ક એન્ડરસન અને એક સાથી મિત્રોએ ભેગા મળીને મોઝેકની રચના કરી હતી. ઓકે, તો આપણે અહીંયા આટલી બાબતો ખાસ આ પ્રશ્ન સાથે યાદ રાખીએ. વેબ બ્રાઉઝર 1990માં શોધાયેલું હોય તો એ છે નેક્સસ, પરંતુ એક પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ માટે હતું અને પછી કોમર્શિયલ એની શરૂઆત કોમર્શિયલી રીતે ઉપયોગમાં લેવાનારું વેબ બ્રાઉઝર મોઝેક છે. ઓકે, આઈ હોપ કે તમને આ પ્રશ્ન વિશે માહિતી મળી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. ત્યારબાદ ઇન્ટરનેટ પર ઉપયોગ થનારું પ્રથમ સર્ચ એન્જિન નીચેનામાંથી કયું છે? તો તમે અહીંયા સર્ચ એન્જિન વિશે હવે તમને આપણે પહેલા જ સવાલની અંદર સર્ચ એન્જિન વેબ બ્રાઉઝરનો કન્સેપ્ટ ક્લિયર કર્યો, એટલે માત્ર આમાંથી આપણે પ્રશ્નનો ઉત્તર મેળવવાનો છે. તો આપણને ગૂગલ તો ખ્યાલ છે ભાઈ, ગૂગલ સર્ચ એન્જિન છે, પણ અહીંયા સવાલ શું છે કે ઇન્ટરનેટ પર ઉપયોગ થનારું પ્રથમ સર્ચ એન્જિન નીચેનામાંથી કયું છે? તો અહીંયા આ પ્રશ્નનો ઉત્તર થશે આર્કાઈ. એ સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર ઉપયોગ થનારું પ્રથમ સર્ચ એન્જિન છે આ 4 વિકલ્પના સંદર્ભે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો સવાલ આપણે જોઈએ. હવે MS પાવરપોઈન્ટનો પ્રશ્ન. પરીક્ષાની અંદર MS ઓફિસમાંથી પ્રશ્ન પૂછાય, પાવરપોઈન્ટ, એક્સેલ અને વર્ડમાંથી પ્રશ્ન હોય ને હોય જ. એટલે આપણે અહીંયા આ પ્રશ્નને લીધેલો છે કે MS પાવરપોઈન્ટમાં કસ્ટમ ટાઈમિંગ સેટ કરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો આપણને પહેલાં તો પ્રશ્ન થશે કે ભાઈ કસ્ટમ ટાઈમિંગ સેટ કરવાથી શું થાય, શું ના થાય? તો અહીંયા વાત થઈ રહી છે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટની. પાવરપોઈન્ટ એ કેવો પ્રોગ્રામ છે? તો કે પાવરપોઈન્ટ એ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ છે. અત્યારે તમે જ્યાં અહીંયા ભણી રહ્યા છો તો તે પ્રેઝન્ટેશન ફાઇલ છે, PPT ફાઇલ છે. હવે અત્યારે હું જે PPT આપણે એક પછી બીજા સવાલમાં પછી ત્રીજા સવાલમાં જઈએ તો એ PPT મેન્યુઅલી આપણે બદલવામાં આવે છે, પરંતુ આપણને ખ્યાલ હોય કે અમુક સમયની અંદર આ PPTનું કામ કમ્પ્લીટ થઈ જશે અને આપણે ઓટોમેટિક કંઈક બદલવી હોય તો તેવી પણ સુવિધા આપણને જોવા મળે છે પાવરપોઈન્ટની અંદર. એટલે અહીંયા શું કીધું? કસ્ટમ ટાઈમિંગ સેટ. કસ્ટમાઇઝ રીતે આપણે ટાઈમિંગને સેટ કરી શકીએ. PPT કયા સમયે કેટલા મિનિટો બાદ એની મેળે આપમેળે બદલાઈ જશે. ઓકે, તો એના માટેના વિકલ્પો આપણે જોઈએ. ઓપ્શન A સેટ ટાઈમિંગ, ઓપ્શન B સ્લાઇડર ટાઈમિંગ, ઓપ્શન C સ્લાઇડર ટાઈમર અને ઓપ્શન D રિહર્સલ. તો આમાંથી વિકલ્પો જોઈએ ને એટલે આપણને પહેલા વિકલ્પ બીજા વિકલ્પમાંથી એમ થાય ડાઉટ, કદાચ ન ખ્યાલ હોય તો આમાંથી કંઈક જવાબ હશે, પરંતુ આ પ્રશ્નનો સાચો જવાબ છે રિહર્સલ. રિહર્સલ ટાઈમિંગ નામનો વિકલ્પ MS પાવરપોઈન્ટમાં જોવા મળે છે. હવે આ પ્રશ્નમાંથી એક બીજો સવાલ બને કે રિહર્સલ ટાઈમિંગ નામનો વિકલ્પ MS પાવરપોઈન્ટની કઈ ટેબમાં જોવા મળે છે? તો હવે આપણે સમજીએ કે આ રિહર્સલ કઈ બાબત સાથે સંબંધિત છે? તો કે કસ્ટમ ટાઈમિંગ સેટિંગ સાથે. હવે આ કસ્ટમ ટાઈમિંગ સેટિંગનો ઉપયોગ આપણે ક્યારે કરશું? તો કે જ્યારે આપણી પ્રેઝન્ટેશન કરી રહ્યા હશું, જ્યારે આપણી જે PPT ફાઇલ છે તે સ્લાઇડ શોમાં હશે. તો અહીંયા હું કયો શબ્દ બોલ્યો? સ્લાઇડ શો શબ્દ બોલ્યો. તો MS પાવરપોઈન્ટની અંદર આપણને અલગ અલગ જે ટેબ બતાવે, અહીંયા હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ વગેરે, તો એમાં એક સ્લાઇડ શો નામની પણ ટેબ હોય છે. તો આ સ્લાઇડ શો નામની ટેબની અંદર તમને રિહર્સલ ટાઈમિંગ નામનો વિકલ્પ જોવા મળશે કે જેનાથી આપણે કસ્ટમ ટાઈમિંગ સેટ કરી શકીએ છીએ. ઓકે, તો ત્યારબાદનો આપણે સવાલ જોઈએ કે 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ શું લખવામાં આવે છે? તો દોસ્તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે કે 7ની બાઇનરી વેલ્યુ જણાવો. તો હવે આપણે એક યાદી જ બનાવી લઈએ, સરળતાથી આપણને યાદ પણ રહી જશે કે આ જે આપણી પાસે અહીંયા જે 7 નંબરની સંખ્યા આપણને જે આપી છે તે ડેસિમલમાં છે અને હવે આપણે એને શેમાં ફેરવવાની છે? બાઇનરીમાં. તો આ સંખ્યાને આપણે બાઇનરીમાં ફેરવવા 4 બીટ બાઇનરી સિસ્ટમમાં આપણે ફેરવીએ. ખૂબ જ સરળ વસ્તુ છે, કંઈ ખાસ અઘરું નથી. કેટલા બીટ આપણે બાઇનરીમાં ફેરવવું છે? 4 બીટ. એટલે 4 આંકડા આપણે ખાસ યાદ રાખવાના છે. ઓકે, કશું નથી કરવાનું. 1
0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 આપણે ટોટલ આંકડા કેટલા લખ્યા 16 ક્યાંથી ક્યાં સુધી 0 થી 15 સુધી હવે બાઇનરી 7 ને આપણને બાઇનરી વેલ્યુ પૂછી છે સરળતાથી થઈ જશે આપણે દરેકની સામે કંઈક ડિજિટ લખવાના છે અને તે ડિજિટ કયા હશે બાઇનરી ડિજિટ હશે તો જો કુલ 16 ડિજિટ છે તો 8 વાર 0 8 વાર 1 0 0 0 0 0 0 0 0 8 વાર 0 થઈ ગયા ત્યાર પછી 1 1 1 1 1 1 1 1 ટોટલ 16 સંખ્યા છે આપણી પાસે આપણે એમાં 8 વાર 0 લખ્યું 8 વાર 1 લખ્યું હવે આપણે 4 વાર 0 લખીએ 4 વાર 1 લખીએ 0 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 તો પહેલા 8 માંથી 4 પહોંચ્યા હવે 2 વાર 0 લખીએ 2 વાર 1 લખીએ 2 વાર 0 2 વાર 1 એવી રીતે 0 0 1 1 0 0 1 1 0 0 1 1 0 0 1 1 અને હવે શું તો કે એક વાર 0 એક વાર 1 0 1 0 1 0 1 છેક સુધી 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 તો હવે તમને 0 થી લઈને 15 સુધીમાં કોઈ પણની બાઇનરી પૂછે તો તમને આવડી જાય હવે આપણે જોઈએ અહીંયા આપણને શું પૂછ્યું 7 તો અહીંયા છે 7 તો 7 ની સામે શું જવાબ છે 0 1 1 તો અહીંયા ક્યાં એવો વિકલ્પ છે ડી માં તો આપણને સીધો જ જવાબ મળી જશે હવે આપણને તરત અહીંયા પૂછે 4 માટે અહીંયાથી એમ કરીને 4 તો અહીંયા 4 જોવાનું આ તરત આપણો જવાબ તો આ કઈ રીતે થાય તો કે એક સિમ્પલ આ મેથડથી આપણે યાદ રાખી શકીએ એક કમ્પ્યુટર સાયન્સનો એક કન્સેપ્ટ છે ઓકે ખાસ કરીને જે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટલ કોઈ એક્ઝામ હોય તો તેમાં બાઇનરી ટુ ડેસિમલ હેક્સાડેસિમલ એવા બધા પણ પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે ત્યારબાદનો આપણે 5મો પ્રશ્ન જોઈએ કે ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ કયા નેટવર્ક પર કરવામાં આવ્યો હતો ઈમેલ જેનું પૂરું નામ થાય ઇલેક્ટ્રોનિક મેઇલ ઇલેક્ટ્રિકલ મેઇલ નહીં ઇલેક્ટ્રોનિક મેઇલ તો હવે પહેલા આપણે સમજીએ ઈમેલ વિશે અને એની સાથે એક બાબત સમજીએ જીમેલ વિશે હવે પ્રશ્ન શું છે કે ઈમેલનો સૌપ્રથમ પ્રયોગ કયા નેટવર્ક પર કરવામાં આવેલો હવે ઈમેલ એટલે આપણે ઇલેક્ટ્રોનિક મેઇલ કહીએ છીએ એટલે કે પત્ર વ્યવહાર આપણે ઈમેલનો સિમ્બોલ જોઈએ ને તો પત્ર ઓલું કેમ પરબીડિયું ફિટ કરેલું હોય એવું પરબીડિયું આપણને દેખાશે તો આપણે જે વાપરીએ આપણે કોઈને કહીએ ભાઈ તું મને આ મેઇલ કરી દેજે તો હંમેશા આપણે સામાન્ય રીતે જીમેલનો જ આપણા મગજમાં કન્સેપ્ટ હોય છે ઓકે હવે બંને વચ્ચે શું ભેદ છે તો કે ઓનલાઈન જે પણ મેઇલ મોકલવામાં આવે તે તમામને શું કહેવાય ઈમેલ કહેવાય એનો મતલબ આપણે એક ઉદાહરણ જોઈએ કે ફોન મોબાઈલ ફોન ઈમેલ એક શું છે મોબાઈલ ફોન છે કોઈ પણ ફોન તમે ધારી લો હવે આ ફોનનો તમારે ઉપયોગ કરવો છે તમારે કોલ કરવો છે તો તમે એમાં કયું સિમ કાર્ડ નાખો છો વોડાફોન આઈડિયા જીઓ એરટેલ કયું સિમ એટલે કે તમે ફોન લગાવવા માટે કોલ લગાવવા માટે કયા સિમનો ઉપયોગ કરો છો કઈ સર્વિસનો ઉપયોગ કરો છો તે સર્વિસ કઈ કઈ આપણે વાત થઈ તો કે જીઓ એરટેલ વોડાફોન આઈડિયા તો આ ફોન એની આ સર્વિસ આ ઈમેલ અને એની આ સર્વિસ એટલે કે ઘણી બધી કંપનીઓ ઈમેલ સુવિધા આપણને આપે છે
જો જીમેઇલનો ઉપયોગ કરીએ, ગૂગલની પ્રોડક્ટનો ઉપયોગ આપણે કરીએ તો એને જીમેઇલ કહેવાય, એટલે કે ગૂગલ મેઇલ. આપણે રેડિફ મેઇલનો ઉપયોગ કરીએ તો એ કહેવાય ઈમેઇલ જ તે, પણ એ કોણે આપણને સર્વિસ પ્રોવાઈડ કરી તો કે રેડિફ મેઇલે. આપણે યાહુની અંદર અકાઉન્ટ બનાવેલું હોય આપણું ઈમેઇલ અકાઉન્ટ, તો આપણે યાહુ મેઇલનો ઉપયોગ કરીએ છીએ. એટલે ગૂગલ એટલે જીમેઇલ, યાહુ મેઇલ, રેડિફ મેઇલ, હોટમેઇલ આ બધા શું છે? તે બધા એક સર્વિસ પ્રોવાઈડર છે, એક આપણને સર્વિસ આપે છે. પણ આખી જે સિસ્ટમ છે કે જે આપણે ઓનલાઈન પત્ર વ્યવહાર થાય છે એને આપણે શું કહેશું? ઈમેલ કહેશું. ક્લિયર? તો હવે આપણને આ પ્રશ્ન થશે કે આ કન્સેપ્ટ લાવનાર વ્યક્તિ કોણ છે? તો દોસ્તો એક રે ટોમલિન્સન નામના એક વ્યક્તિ થઈ ગયા જેમણે સૌ પ્રથમ વખત ઈમેલ આર્પાનેટ નામના નેટવર્કની અંદર મોકલ્યો હતો. હવે આર્પાનેટ આપણે એના વિશે જાણતા પણ હોઈએ. એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, જે અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું એક મહત્વનું નેટવર્ક છે. અને આજે આપણા સુધી જે ઇન્ટરનેટ પહોંચેલું છે તેના મૂળમાં પણ આ આર્પાનેટ નેટવર્ક જવાબદાર છે. એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક વર્ષ 1969 આજુબાજુ આ કામગીરી શરૂ થાય છે. અમુક વર્ષો બન્યા બાદ 1969માં આના વિશે કાર્ય કરવાની શરૂ થાય છે આર્પાનેટનું. ઓકે, તો રે ટેમલિન્સને આર્પાનેટની અંદર પ્રથમ વખત ઈમેલ મોકલેલો એનો ઉપયોગ થયેલો વર્ષ 1971-72 આજુબાજુની વાત છે. તો હવે આપણને પ્રશ્ન ખબર એક પડી કે ઈમેલ તો રે ટોમલિન્સન છે, તો આ જીમેલ એટલે કે જે ગૂગલની પ્રોડક્ટ છે, ગૂગલને જેનો આવિષ્કાર કરેલો છે, તો તે જીમેલની શોધ કોણે કરેલી છે? તો કે પોલ બુશિટ નામના વ્યક્તિએ આ જીમેલની શોધ કરેલી છે. તો આઈ હોપ કે તમને આ પ્રશ્ન ખ્યાલ પડ્યો હશે, ઈમેલ જીમેલ વચ્ચેનો ભેદ પણ ખ્યાલ પડ્યો હશે અને આ પ્રશ્નનો ઉત્તર પણ ખબર પડી હશે. તો થેન્ક યુ વેરી મચ.